નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10ના અતિ મહત્વપૂર્ણ પ્રમેય એવા પાયથાગોરસનો પ્રમેય। તમને પરીક્ષામાં આ પ્રમેય 3 રીતે પૂછાઈ શકે। સૌથી પ્રથમ એવું આપેલું હોય કે પાયથાગોરસનો પ્રમેય લખો, અથવા તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, સાબિત કરો કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, અથવા સાબિત કરો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલું હોય છે। તો આ ત્રણે ત્રણ પ્રમેય પાયથાગોરસના પ્રમેય તરીકે જ ઓળખવામાં આવે છે। તમને પરીક્ષામાં આ ત્રણમાંથી જે રીતે પૂછાય આનો જવાબ આપણે કઈ રીતે સાબિત કરશું તે હવે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, પ્રમેયને લખવાની એક ચોક્કસ પદ્ધતિ હોય છે, જેમાં મુખ્ય 3 વસ્તુ અતિ મહત્વપૂર્ણ છે। જેમાં સૌપ્રથમ તમારે પક્ષ લખવું પડે, ત્યાર પછી સાધ્ય અને ત્યાર પછી સાબિતી। આ પ્રમેયના મુખ્ય 3 અંગો છે। આના તમને પરીક્ષામાં માર્ક્સ પણ મળશે। તો ચલો સૌપ્રથમ પક્ષ સમજીએ। તો પક્ષમાં શું લખવાનું? તો કે જે આપણે આપેલું હોય તે પક્ષમાં લખવાનું, અને જે સાબિત કરવાનું તે આપણે સાધ્યમાં લખશું। ચલો તો પક્ષમાં શું આપેલું છે કે તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે। અહીં આપણે કાટકોણ ત્રિકોણ એબીસી દોર્યો છે, જેમાં બી શું છે? કાટખૂણો છે। અને સાધ્ય એટલે કે જે આપણે સાબિત કરવાનું છે। તો સાધ્ય શું લઈશું આપણે? તો કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ। એટલે શું કહેવા માંગે છે કે કાટકોણ ત્રિકોણમાં જ્યારે એક ખૂણો કાટખૂણો છે, તો તેનો કર્ણ એના વર્ગ કોના બરાબર હશે? તો બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર। ચલો તો હવે આ નિયમ આપણે સાબિત કરશું। ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિતી। તો બીડી લંબ એસી દોરો। આપણે જે બીડી હતો એને લંબ એસી દોરવાનો છે, એટલે કે કર્ણ ઉપર આપણે બીમાંથી એક વેધ દોરવાનો છે, જેનું નામ છે બીડી। બિંદુ ડી એ એસી પરનું બિંદુ છે। ત્યારબાદ બિંદુ ડી એ કયા રેખા પર આવશે? તો કે એસી પર। ત્યારબાદ પ્રમેય 6.7 મુજબ, હવે પ્રમેય 6.7 આપણને શું કહેતો હતો? તો કે જ્યારે પણ કાટકોણ ત્રિકોણમાં આપણે એક વેધ દોરીએ કર્ણ પર, તો ત્યારબાદ જે બે ત્રિકોણની રચના થાય, કયા ત્રિકોણની રચના થઈ? એટલે તો કે એક એ બી ડી ત્રિકોણની રચના થઈ, અને બીજું બી ડી સી ત્રિકોણની રચના થઈ। તો આ બંને ત્રિકોણો, આ જે મૂળ ત્રિકોણ હતો આપણો એબીસી, એને સમરૂપ હશે, તથા આ બે ત્રિકોણો એકબીજાને પણ સમરૂપ હશે। તો એમાં પહેલો આપણે લઈ લઈએ કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી। તમે આકૃતિ આ પ્રમાણે જોઈ શકો છો કે એડીબી સમરૂપ છે એબીસીને। ચલો તો જ્યારે બે સમરૂપ હોય ત્યારે એ બંને બાજુના ગુણોત્તર પણ સમાન હોય, આપણને ખબર છે। તો ચલો તો કે એડી અને એબી એ બંનેનો ગુણોત્તર કોની સમાન લઈશું આપણે? તો કે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કર્ણને સમાન લઈશું। કઈ રીતે? તો કે એબી ભાગ્યા એસી। તો ચલો લખી દીધું। હવે આપણે ચોકડી ગુણાકાર કરશું। ચોકડી ગુણાકાર કઈ રીતે કરશું? તો કે એડી ગુણ્યા એસી બરાબર આ બાજુ એબી ઇન્ટુ એબી થશે। હવે તમને ખબર છે કે એબી ગુણ્યા એબી એ આપણને શું મળશે? તો કે એબી ગુણ્યા એબી આપણને એબીનો વર્ગ મળશે, અને પરિણામ નંબર 1 આપી દઈશું। ત્યારબાદ ફરી પ્રમેય 6.7 મુજબ ફરી એક બીજા ત્રિકોણો લઈશું, એક બી ડી સી લઈશું। એ કોના સમરૂપ થશે? તો ત્રિકોણ એ બી સીના। તો ફરી સીડી ભાગ્યા બીસી લઈશું, અને બંનેમાં કર્ણ છે તો કર્ણ લઈ લઈશું બીસી ભાગ્યા એસી। પાછો આપણે ચોકડી ગુણાકાર કરશું, તો સીડી ગુણ્યા એસી બરાબર આ બાજુ બીસી ગુણ્યા બીસી થશે, બીસી ગુણ્યા બીસી, અને આપણને ખબર છે બીસી ગુણ્યા બીસી એટલે બીસીનો વર્ગ। આના પરિણામ 2 આપી દઈશું આપણે। ત્યારબાદ હવે છેલ્લું સ્ટેપ શું કરશું? તો કે આપણે જે સમીકરણ 1 મળ્યું અને સમીકરણ 2 મળ્યું, એ બંનેનો આપણે સરવાળો કરી દઈશું। તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ કરશું, અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ કરશું। તો આ ડાબી બાજુમાં પહેલાનું સમીકરણ, આ બીજું સમીકરણ, આ જમણી બાજુમાં પહેલું સમીકરણ ને બીજું સમીકરણ। ચલો તો એડી ગુણ્યા એસી વત્તા એસી ગુણ્યા સીડી, તો આ બંનેમાંથી આપણે એસીને સામાન્ય લઈ લઈશું। તો
તો એસી સામાન્ય લઈ લીધો. તો ચલો અંદર કૌંસમાં શું વધ્યું તો કે આટલે એસી બાર આવી ગયો તો અંદર એડી વધ્યો પ્લસ આટલે એસી બાર આવી ગયો અંદર સીડી વધ્યો. બરાબર. આ તો એમના એમ જ લખી દેવાનું છે. ચલો ત્યાર પછી એસી એમના એમ. હવે એડી પ્લસ સીડી જ્યારે આપણે મૂળ આકૃતિ ઉપર આવી દઈએ તો કે આર્યું એડી છે અને આર્યું સીડી છે. તો આ બંનેનો સરવાળો શું થશે તો કે આટલો ભાગ વત્તા આટલો ભાગ એટલે આપણને આખો ભાગ મળી જશે એટલે કે એસી મળી જશે. તો એ જ લખી દીધું એડી વત્તા સીડી બરાબર એસી અને આ બાજુની એમ. તો ચાલો વિદ્યાર્થીનું તો હવે એસી ગુણ્યા એસી એટલે એસીનો વર્ગ થશે એ આપણે જાણીએ છીએ અને આ બાજુ એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર જે આપણે સાબિત કરવાનું હતું.